ગુડ મોર્નિંગ. બરાબર, આજે લાસ્ટ લેક્ચરમાં છે તે આપણે અવમંદિત દોલન વિશે વાત કરેલી હતી અને એનો એક ઉદાહરણ ગણેલું હતું. બરાબર, આજે એનો છેલ્લો દાખલો ગણીએ છીએ કે જે સ્વાધ્યાયનો દાખલો છે. બરાબર, પછી આપણે અવમંદિત દોલનને પૂર્ણ કરીએ છીએ. જો સ્વાધ્યાયમાં આવો, આમ તો સ્વાધ્યાયના ઓલમોસ્ટ બધા જ દાખલા આપણે કરી લીધા છે. દાખલા નંબર છે 14.21 નંબરનો દાખલો છે. તો આપણે ગણી નાખીએ. સાવ ઇઝી દાખલો છે અને બધું આ જ સૂત્રો ઉપર આધારિત છે. આ અવમંદિત દોલનના સૂત્ર આપણે લાસ્ટ ટાઈમમાં લખી રાખેલા છે તે જ છે. કંપ વિસ્તાર, બરાબર, આ અંદરનું જે હશે એ કંપ વિસ્તાર હશે. આ અવમંદિત દોલનનું સૂત્ર છે. પછી એની નીચે અવમંદિત દોલનની કોણીય આવૃત્તિ છે. જો b બરાબર 0 મૂકી દો તો આ √k/m આપણે જૂનું જાણીતું સૂત્ર થઈ જાય. અને આની અંદર જે A0 આવે છે એ પ્રારંભિક અથવા મહત્તમ કંપ વિસ્તાર છે. ત્યારબાદ અવમંદિત દોલનમાં ઉર્જાને આપણે જોઈએ છીએ તો ઉર્જા E બરાબર 1/2 kA02 e⁻ તો તમે આ પ્રાણીને ઓળખતા હોય e⁻ કે એ ઘટતું વિધેય છે, ઘટતું પ્રાણી છે. બરાબર, એ જેની બાજુમાં હોય એ ઘટવા માંડે. એટલે આના કારણે ઉર્જા પણ સતત ઘટતી જશે. ઉર્જા ઘટતી જશે અને ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામતી જાય છે. બરાબર છે. પછી આપણે છેલ્લે એક નોંધ લખેલી હતી એ પણ મેં લખેલી જ રાખી છે કે b/√k જો 1 થી ખૂબ જ નાનું હોય તો અવમંદનને અવગણી નાખવાનું. અવમંદન એટલે બેઝિકલી માધ્યમની અસર. જો ખૂબ જ પાતળું માધ્યમ હોય હવા જેવું તો તમે અવમંદનને અવગણી શકો. પણ પાણીમાં દોલન ખાતા હોય, પાણીમાં હિંચકા ખાતા હોય તો અવગણી શકાય નહીં, કોઈ દી ન અવગણી શકાય. બરાબર, એ માધ્યમનો અવરોધ ફરજિયાત ગણવો જ પડે. બરાબર, જો હાલો આપણો ક્વેશ્ચન સ્વાધ્યાયમાં 14.21 નંબરનો ક્વેશ્ચન છે કે 3000 કિલોના વાહનમાં આપણે સવારી કરી રહ્યા છીએ, આનંદ માણી રહ્યા છીએ. બરાબર, તો કરીએ સવારી. તો વાહનનું દળ આપેલું છે. વાહનનું દળ કેટલું આપેલું છે? 3000 કિલો. બહુ ભારે વાહન છે. બરાબર, એટલે 4 વ્હીલ જ હશે. અને એની સસ્પેન્શન સિસ્ટમ એટલે જમ્પરિયા, બીજું કાંઈ નથી હોતું. એની સસ્પેન્શન સિસ્ટમમાં દોલનની તપાસ કરી રહ્યા છીએ. આવો બધો ફ્રી ટાઈમ છે આપણી પાસે કે આપણે કારમાં જઈ રહ્યા છીએ અને કારમાં જતાં જતાં આપણે એના જે જમ્પર છે, સસ્પેન્શન સિસ્ટમ છે, એના દોલનનો અભ્યાસ કરી રહ્યા છીએ. બરાબર, તપાસ કરી રહ્યા છીએ. બરાબર, આ સસ્પેન્શન સિસ્ટમ આમ જ લખાય ને, સસ્પેન્શન સિસ્ટમ અથવા ખાલી સસ્પેન્શન કરો એટલે કાઉન્સમાં સ્પ્રિંગ કહી શકો. બરાબર, આ સ્પ્રિંગ પણ ઓલું જમ્પરિયો અંદર મેં તમને કીધું હતું ને ડેમ્પર, એ ડેમ્પર સહિતની સ્પ્રિંગ છે. ખાલી એમને વાહનમાં ખાલી સ્પ્રિંગ ન હોય, વાહનમાં ભેગું ડેમ્પર હોય જ. એટલે કે સ્પ્રિંગ છે એ 15 સેન્ટીમીટર દબાય છે. કેટલી દબાય છે? 15 સેન્ટીમીટર દબાય છે. એટલે કે સ્પ્રિંગનું સ્થાનાંતર થાય છે. એટલે આની ઉપરથી આપણે લખીએ કે સ્પ્રિંગનું સ્થાનાંતર કે જેને આપણે x વડે દર્શાવીએ છીએ એ 15 સેન્ટીમીટર છે. દરેક સ્પ્રિંગનો 4 વ્હીલમાં 4 સ્પ્રિંગ આવેલી હોય છે, 4 સસ્પેન્શન હોય, 4 જમ્પર હોય. તો એક સ્પ્રિંગનું સ્થાનાંતર આટલું આપેલું છે. બરાબર, આપણે આગળ લખી જ નાખીએ. એક સ્પ્રિંગનું સ્થાનાંતર આપેલું છે. કોનું સ્થાનાંતર આપ્યું છે? એક સ્પ્રિંગનું સ્થાનાંતર 15 સેન્ટીમીટર છે. તો આપણે કેટલી વસ્તુ ગોતવાની છે? અને હજી એક વસ્તુ આપેલી છે, છેલ્લી વસ્તુ આપેલી છે કે એક દોલન પછી દરમિયાન કંપ વિસ્તાર 50% ઘટે છે.
એક દોલન પૂરું કરે ને, સ્પ્રિંગ આમ દબાઈને પાછી ઉપર આવે ને, વાહનમાં બેઠા હોય ને તો સ્પ્રિંગ આમ રીતે ઉપર નીચે થતી હોય છે. તો એક દોલન પૂરું કરશે એટલી વારમાં એનો કંપ વિસ્તાર કેટલું ઘટી જશે? 50% ઘટી જશે. બરાબર છે. કેટલી વસ્તુ ગોતવાની છે? પેલું એ સ્પ્રિંગ અચળાંક ગોતવાનું છે, અને બીજું બી, બે જ વસ્તુ ગોતવાની છે. એ છે અવમંદન અચળાંક. ગોતો. શું ગોતવાનું છે? અવમંદન. જો છેલ્લે લખેલું છે કે અને બી બે ગોતવાના છે. અને અહીંયા તમને કીધું છે કે એક પૈડું 750 કિલોને આધાર આપે છે. બરોબર. અહીંયા એક્સ્ટ્રા વસ્તુ શું આપેલી છે કે એક પૈડું આમ જ લખાય ને, ક્યાં લખેલું છે? હા, એક પૈડું 750 કિલો ને આધાર આપે છે. એટલે એક સ્પ્રિંગ ઉપર કેટલું વજન આવે છે? 750 કિલો. બરોબર. આ ન આપ્યું હોય તો પણ આપણે સમજી જઈએ કે 750 કિલો છે એટલે 4 ટાયર હોય એટલે 3000 થઈ જાય. વાંધો નહીં, ચાલો આપણે આ ક્વેશ્ચન સોલ્વ કરીએ. કે તમે જો પેલો આપણે આનો આન્સર સ્ટાર્ટ કરીએ. પેલું શું ગોતવાનું છે? સ્પ્રિંગ અચળાંક. સ્પ્રિંગ અચળાંક કે મેળવી દેવાનો છે. બરાબર. તો કારનું ટોટલ વજન આપેલું છે, વાહનનું ટોટલ દળ આપેલું છે. તો આપણે લખી શકીએ કે અહીં mg બરાબર, જો આપણે ધારો કે આ ટાઈપની સિસ્ટમ છે, આ નીચે વ્હીલ છે. બરાબર. એક પૈડા ઉપર 750 કિલો વજન આવે છે અને પૈડું નીચે દબાતું હોય, એટલે કે નીચે કયું બળ લાગતું હોય? mg. અને ઉપર કયું બળ લાગતું હોય? થોડુંક વ્યવસ્થિત ડ્રો કરીએ. એક જ પૈડું દોર્યું છે, 4 પૈડા તમારો ટાઈમ હોય તો દોરજો. કે નીચે તરફ લાગશે mg અને ઉપર તરફ લાગશે સ્પ્રિંગ બળ. ઉપર તરફ કયું બળ લાગશે? સ્પ્રિંગ બળ, કે જેને આપણે F બરાબર -kx કહીએ છીએ. ખાલી મૂલ્ય લેતા હોય તો kx કહી શકાય. બરાબર. ખાલી મૂલ્ય જોતા હોય તો kx કહી શકાય. કે આ mg ને કોણ સંતુલિત કરશે? તો આ kx. mg ને કોણ સંતુલિત કરશે? kx. અહીંયા તમારે 750 કિલો લઈને કરવું હોય તોય વાંધો નહીં, અને કુલ દળ લઈને કરવું હોય તોય પણ કોઈ વાંધો નથી. બે રીતે આપણે આન્સર આવશે. બરાબર છે. આપણે કુલ દળ લઈને કરીએ, તમે 750 લઈને કરજો. તો mg બરાબર kx. પણ કેટલી સ્પ્રિંગ છે? 4 સ્પ્રિંગ છે. બરાબર. કેટલી સ્પ્રિંગ છે? 4 સ્પ્રિંગ છે. તમારે આમ ન કરવું હોય તો આમ પણ કરી શકાય કે mg બરાબર kx, જ્યાં m બરાબર 750 કિલો એક પૈડા પર આવતું દળ. એક પૈડા પર આવતું દળ એટલે કે 750 ઇન્ટુ જીની કિંમત 9.81 ઇઝ ઇક્વલ ટુ કે ગોતવાનું છે. અને એક્સ આપ્યું છે, એ એક્સ આપણે ફેરવી લઈએ તો 0.15 મીટર થાય. કેટલું થાય? 0.15 મીટર થશે. તો અહીંયાથી કેની કિંમત આપણને મળશે 750 ગુણ્યા 9.81 ભાગ્યા 0.15. આની ગણતરી કરો એટલે આપણને આન્સર મળશે 4.9 ગુણ્યા 10⁴ જેટલો આન્સર મળે છે. બરાબર. એટલે k ઇઝ ઇક્વલ ટુ 4.9 ગુણ્યા 10⁴. એકમ શું આવશે? k નો એકમ ન્યૂટન પ્રતિ મીટર આવે. બરાબર. કે 1 ન્યૂટન બળ એ 1 મીટર ખેંચાશે તો k 1 થાય. એ રીતે વિચારવાનું હોય. તો k નો આન્સર મળી ગયો. પેલો મળી ગયો. ઇઝી છે? અઘરું છે? ખાલી બરાબર રકમ મોટી છે. ક્વેશ્ચન સાવ સહેલો છે. ક્લિયર?
લખાઈ ગયું? ચાલો આની પછીનો બી, આ યાદ રાખજો, હમણાં નેક્સ્ટમાં કદાચ કામ આવી શકે આપણને. કે હાલો એની પછી બી. બીમાં આપણને કીધું છે કે અવમંદન અચળાંક મેળવવાનું છે. શું મેળવવાનું છે? અવમંદન અચળાંક. તો મેળવી દઈએ. બીમાં મેળવવાનું છે અવમંદન અચળાંક, બરાબર, જેને બી વડે દર્શાવાય છે. તો કઈ રીતે ગોતશું? અવમંદન અચળાંક ક્યાં આવશે? જો એક વધારાનું વાક્ય આપેલું છે કે એક દોલન માટે કંપવિસ્તાર 50% ઘટે છે. એક દોલન માટે કંપવિસ્તાર કેટલો ઘટે છે? 50% ઘટે છે. તો આપણે અહીં લખી શકીએ કે એક દોલન માટે એટલે કે ટી બરાબર કેપિટલ ટી સમય માટે. એક દોલનનો સમય કેટલો હોય? કેપિટલ ટી હોય. કંપવિસ્તાર એ બરાબર પ્રારંભિક કંપવિસ્તારનો અડધો. એક દોલન માટે ટી બરાબર કેપિટલ ટી સમય માટે કંપવિસ્તાર એ બરાબર A0/2 થઈ જશે. બરાબર છે? ક્લિયર છે? આની કિંમત છે એ આપણે કંપવિસ્તારના સૂત્રમાં મૂકીએ. આની કિંમત છે તે આપણે કંપવિસ્તારના સૂત્રમાં મૂકીએ. જો કંપવિસ્તારનું સૂત્ર શું છે કે હવે A બરાબર A0 e⁻ BT/2m. આ જ છે ને, અહીં લખેલો છે, જોઈ રહ્યું. આમાં કિંમત લખો. એની જગ્યાએ કેટલું લખી નાખું? A0/2 ઇઝ ઇક્વલ ટુ A0 e⁻B. ટાઈમ કેટલો થઈ જશે? આટલો, કેપિટલ ટી જેટલો, છેદમાં 2m. બરાબર? આ ઈની ઘાતમાં છે. તો બંને બાજુથી A0 આપણે કટ કરી નાખીએ. બંને બાજુથી શું કટ કરી નાખ્યું? A0 આપણે કટ કરી નાખીએ. અને બંને બાજુથી A0 કટ થઈ જશે તો વધશે શું? 1/2 ઇઝ ઇક્વલ ટુ, આને પાછું છેદમાં લઈ જાઉં. છેદમાં લઈ જાઉં એટલે પ્લસ થઈ જશે. 1/e⁻ BT/2m. હવે એક વસ્તુ જોજો કે આપણી પાસે કેપિટલ ટી આપેલો નથી. આપણી પાસે કેપિટલ ટી આપેલો નથી. તો કેપિટલ ટી કેમ ગોતશું? બરાબર, કેપિટલ ટી આપેલો નથી, આવર્તકાળ આપેલો નથી. તો કઈ રીતે ગોતશું? તો એક આવર્તકાળ વધારાનો ગોતવો પડશે કે આવર્તકાળ કેપિટલ ટી કેટલો થશે. તો કેપિટલ ટી ગોતવા માટે ઓમેગા ગોતવું પડશે. ઓમેગાનું સૂત્ર આ થાય. બરાબર છે? ઓમેગા બરાબર આટલું થશે. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ √k/m માઇનસ B²/4m. પણ તમે આ નોંધ યાદ રાખજો, અને મોટા ભાગના કિસ્સામાં આ સાચું હોય છે. મોટા ભાગના કિસ્સામાં આ સાચું હોય છે. એટલે આપણે અહીંયા અવમંદનને કાઢી નાખશું. બરાબર? આ દાખલામાં આવર્તકાળ ગોતવા માટે આપણે આ કન્ડિશન પહેલેથી વિચારી રાખવી પડશે કે આ જ છે. બરાબર? ભલે છતાંય બીની કિંમત આપણને ખબર નથી, એટલે કે આમાં છે ને આ ભાગ છે ને એ આપણે અવગણવો પડશે. એટલે કાઢી નાખું કે √k/m. શું કામ લીધું? કે ખૂબ નાના અવમંદન માટે, કારણ ખૂબ નાનું અવમંદન. આવું આપણે ધારેલું છે. બરાબર? આ હજી આપેલું નથી કે ખૂબ નાનું અવમંદન છે એવું આપણે ધાર્યું છે. એટલે આ પાછળનો પાર્ટ છે ને એ તમે અવગણી શકો. એટલે અહીંયાથી ઓમેગા બરાબર કેટલું મળશે? √k/m. આની ઉપરથી ટી ગોતશો એટલે t ઇઝ ઇક્વલ ટુ 2π √m/k મળશે. બરાબર? આમાં બધી તમે કિંમત મૂકશો. એમની કિંમત આપેલી છે. એક વ્હીલ ઉપર કેટલું વજન આવે છે?
750, બરાબર, 3000 ન લઈ લેતા. એક વ્હીલ ઉપર 750 કિલો દળ આવે છે, એટલે ઇઝ ઇક્વલ ટુ 2π√750 ભાગ્યા કે ની કિંમત આપણે ગોતી રાખેલી હતી, તમે યાદ કરો 4.9 × 10⁴. તો અહીંયાથી તમે બધું સોલ્વ કરશો તો તમને આવર્તકાળ ટીની કિંમત મળી જશે, બરાબર. પહેલાં આટલું લખી લ્યો, એટલે હમણાં ટીની કિંમત પણ લખાવી દઉં. લખાઈ ગયું? ચાલો, તો હવે ટીની કિંમત કેટલી મળે છે કે આ ગણતરી તમે કરશો તો ટીની કિંમત તમને મળે છે 0.77 સેકન્ડ. કેટલી મળે છે? 0.77 સેકન્ડ. આ ટી મળી ગયો. હવે એ ટીને આપણે આમાં મૂકી દઈશું. ક્લિયર છે? સાદુરૂપ સમજાય છે? ચાલો આ ઘૂસી નાખું. બરોબર, અહીંયાથી પાછું ઉપાડીએ છીએ. આ તો જૂના દાખલાના સ્ટેપ છે કે બંને બાજુ ઉલટાવો એટલે 2 બરાબર શું મળશે? e⁻bt/2m. અને ટીની જગ્યાએ શું આવશે? કેપિટલ ટી, જેની કિંમત આપણે ગોતી રાખેલી છે. બરોબર છે. બંને બાજુ લોગ લઈએ તો ln2 ઇઝ ઇક્વલ ટુ, અને આગળ લઈ લ્યો bt/2m ln e. ln2 એને શું લખાય? 2.303 log 2 ઇઝ ઇક્વલ ટુ બી તો ગોતવાનો છે. ટીની કિંમત કેટલી છે? આવી રહી 0.77 ભાગ્યા 2, અને એક ટાયર ઉપર દળ, એક સ્પ્રિંગ ઉપર દળ 750, અને log e આ તો 1 થાય એટલે અહીંયા આવશે 1. તો અહીંયાથી તમે બીને કરતા બનાવો અને આ log 2 કેટલું થશે? તો જૂનું લખેલું છે ને, હવે તો યાદ હોય ને કે log 2 0.3010 થાય. એટલે બધી કિંમત આમાં લખો એટલે તમને ફાઇનલ બીની કાંઈક કિંમત મળશે કે બી ઇઝ ઇક્વલ ટુ, બીની કિંમત તમને અંદાજિત મળશે 1344.15 kg/s. લખી લ્યો. આપણો ફાઇનલ આન્સર. ચાલો ઠીક છે. અહીંયા આપણે અવમંદિત સરળ આવર્ત ગતિને પૂર્ણ કરીએ છીએ. હવે છે એ આપણે આપણો ચેપ્ટરનો લાસ્ટ ટોપિક શરૂ કરશું. બરાબર છે? આ ટોપિક છે બળથી ચાલતા દોલન. બળથી ચાલતા દોલન. બરાબર, ટોપિક કમ્પેરેટિવલી થોડોક અઘરો છે, એટલે ને વધુ કામ પણ નથી આવતો. એટલે તમારે છે ને ખાલી આમાં છેલ્લો પોઈન્ટ હું લખાવીશ ને એ કામમાં આવશે, પણ એ છેલ્લો પોઈન્ટ સમજવા માટે આખા લેક્ચરમાંથી એકવાર પાસ થવું પડશે. આખો લેક્ચર એકવાર વ્યવસ્થિત સમજવો પડશે. આખો લેક્ચર સમજાઈ જશે પછી તમારે કામનો ખાલી છેલ્લો પોઈન્ટ જ રહેશે, છેલ્લી બોર્ડની સ્ક્રીન રહેશે. બરાબર છે? બાકી વચ્ચેનું તમે યાદ રાખો તો રાખી શકો છો, પણ મહત્ત્વનું એ ખાલી છેલ્લી સ્ક્રીન જ હશે. બરાબર છે? પણ આખો લેક્ચર એકવાર ભરવો પડશે. કાં તો હું છેલ્લી સ્ક્રીન જ ને લખાવી દઉં છું. ચાલો, આપણો લાસ્ટ ટોપિક છે બળ પ્રણોદિત દોલન. બરોબર? આ ભૂસી નાખવું, આ કામનું નહીં આવે. બળ પ્રણોદિત દોલન, અથવા બીજું ગુજરાતીમાં નામ છે બળથી ચાલતા દોલન.
ઇંગ્લિશમાં આને કહેવાય ફોર્સ્ડ ઓસિલેશન. ખાલી નામ આવા મોટા મોટા છે, બાકી તો આપણે બધા હિંચકા ખાધા છે ને હિંચકો જ અહીંયા આવશે. હવે આપણે વાતાવરણમાં રહીએ છીએ, એમાં હવા છે તો અવમંદન થાય કે ન થાય. તો એકવાર હિંચકાને ધક્કો માર્યો, જો શૂન્ય અવકાશ હોત તો હિંચકો આયલા રાખે, આપણે કાંઈ ચિંતા નહીં, આપણે બાજુમાં બેસીને નાસ્તો કરો. પણ હવાને કારણે અને બીજા ઘર્ષણ કરતા પરિબળોને કારણે દોલન ધીમે ધીમે ઘટતા જાય છે, અવમંદન આવતું જાય છે અને હિંચકો છેલ્લે ઊભો રહી જાય એમ થોડું ચાલે. એટલે આપણે સતત બહારથી બાહ્ય બળ આપવું પડે, વારી ઘડી એક ધક્કો મારવો પડે, કાં પછી પગથી આપણે બળ લગાડવું પડે. બરાબર, હિંચકો જ્યારે ધીમો પડવા આવે ત્યારે આપણે પગથી બળ લગાડવું પડે, અથવા પાછળથી કોઈ એક વ્યક્તિ આપણને ધક્કો મારી દે તો હિંચકો ચાલુ રહે. બસ, તો આ જ છે બળ પ્રણાલી દોલન. કે દોલન જો એમને મુક્ત રહેવા દેવામાં આવે તો એ ધીમે ધીમે બંધ પડી જશે, પણ જો તેમને સતત ચાલુ રાખવો હોય તો એક બાહ્ય બળ લગાડવું પડે છે. એક આવર્ત બાહ્ય બળ લગાડવું પડે છે. કેવું બાહ્ય બળ લગાડવું પડે છે? આવર્ત બાહ્ય બળ. એટલે તમે હિંચકો પકડીને દોડો છો કે આમ ધક્કો મારીને મૂકી દો છો, તો આપણે ધક્કો મારીને મૂકી દઈએ છીએ, પાછો હિંચકો પાછો આવશે, પાછો ધક્કો મારશું. બરાબર, હિંચકો જાય છે, હિંચકો પાછો આવશે તો ધક્કો મારશું, વળી પાછો થોડીક વાર રહીને પાછો ધક્કો મારશું. એમ થોડાક સમયે ધક્કો મારશું, કે સતત ધક્કો આપતા આગળ જશું ને પાછા આવશું, એવું નહીં. તો તમે યાદ રાખજો કે દોલન શરૂ રાખવા માટે કોઈ એક બાહ્ય બળની જરૂર પડે છે. કેવા બાહ્ય બળની? તો આવર્ત બાહ્ય બળની. કેવા બાહ્ય બળની? આવર્ત બાહ્ય બળ. એટલે કે અમુક ચોક્કસ સમયે લાગતા બાહ્ય બળ, અંતરાલે લાગતા બાહ્ય બળ. થોડીક વારે ધક્કો મારવાનો, સતત ધક્કો મારશો તો પડી જશે. બરાબર છે, વાંધો નહીં. ચાલો આમાં લખીએ કે જ્યારે સંતુલિત અવસ્થામાં રહેલ પ્રણાલીને, જ્યારે સંતુલિત અવસ્થામાં રહેલ પ્રણાલીને, પ્રણાલી એટલે તંત્ર, એટલે આપણો હિંચકો. પ્રણાલી એટલે તંત્ર, એટલે ધારો કે આપણો હિંચકો. પ્રણાલીને થોડું અથવા સૂક્ષ્મ સ્થાનાંતર આપી છોડી દેવામાં આવે ત્યારે તે અથવા ત્યારે થતા દોલન મુક્ત દોલન કહેવાય. એટલે એકવાર હિંચકાને થોડુંક ખેંચી, ધક્કોય નથી મારવાનો, થોડોક ખેંચી અને મૂકી દેવાનું છે. બરાબર, કાં થોડુંક પાછળ જઈને હિંચકા ઉપર બેસી જવાનું છે, એટલે હિંચકો આમ ચાલ્યા રાખશે. તો એ દોલનને કેવું કહેવાય? કોઈ પાછળથી બળ લગાડતું નથી, એને કહેવાય મુક્ત દોલન. બરાબર, આ મુક્ત દોલન માધ્યમના કારણે ધીમા પડી અને અમુક સમય બાદ બંધ થાય છે. અમુક સમય બાદ બંધ થઈ જાય છે. બરાબર, તો હવે આપણે શું કરવાનું? બંધ નથી થવા દેવા. આપણે આને બંધ થવા દેવાના નથી. તો તેથી આ દોલન સતત ટકાવી રાખવા બહારથી આવર્ત બળ. કેવું બળ?
આવર્ત બળ, સાદું એવું બળ નહીં, આવર્ત બળ આપવું પડે છે. બહારથી કોઈ આવર્ત બળ આપવું પડે છે. આમ બાહ્ય આવર્ત બળને લીધે થતા દોલનને બળ પ્રણોદિત દોલન કહે છે. બરાબર છે. એક છેલ્લી નોંધ લખાવું છું. બરાબર, કે જ્યારે બળ ન લગાડતા હોય ને એ દોલનને કહેવાય મુક્ત દોલન. બળ ન લગાડતા હોય એ દોલનને શું કહેવાય? મુક્ત દોલન કહેવાય. તો એ સમયે મુક્ત દોલનની કોણીય આવૃત્તિને અથવા આવૃત્તિને મુક્ત દોલનની આવૃત્તિને અથવા કોણીય આવૃત્તિ પણ કહી શકો. બરોબર, આવૃત્તિ અને કોણીય આવૃત્તિ વધારે ફરક નથી. મુક્ત દોલનની કોણીય આવૃત્તિને પ્રાકૃતિક આવૃત્તિ પણ કહે છે. એટલે કે જ્યારે બળ ન લાગતા હોય ને એ આવૃત્તિને કુદરતી આવૃત્તિ કહેવાય. પ્રાકૃતિક એટલે કુદરતી, નેચરલ. એટલે આનું ઇંગ્લિશમાં નામ છે નટુરે, નેચરલ ફ્રીક્વન્સી. બરોબર, યાદ રાખજો, જ્યારે બળ ન લાગતા હોય, બહારથી કોઈ ધક્કા આપતું ન હોય ને થોડાક દૂર જઈ અને હિંચકા ખાવા માંડો, ભલે હિંચકો થોડીક વારમાં બંધ થઈ જશે, પણ જેટલી પણ આવૃત્તિ ધરાવતો હશે એ આવૃત્તિને કહેવાય પ્રાકૃતિક આવૃત્તિ. બહારથી કોઈ અસર વગરની આવૃત્તિ, કુદરતી આવૃત્તિ, નેચરલ આવૃત્તિ. બરાબર, લખી દો. ચાલો, હવે આ પ્રાકૃતિક આવૃત્તિ છે ને એના બે સૂત્ર છે, એ આપણે અહીંયા જ લખીએ સાઈડમાં. બરાબર, એ નીચે લખી દઉં છું કે પ્રાકૃતિક આવૃત્તિ કોણીય આવૃત્તિ. બરાબર, હું હંમેશા આવૃત્તિ કહીશ એટલે કોણીય જ હશે. આમ હકીકતે આવૃત્તિ ઓમેગા બરાબર 2πf થાય, એટલે આવૃત્તિ એટલે આ થાય ને કોણીય એટલે આ થાય. બંને વચ્ચે 2π નો જ ફરક છે, બીજો કોઈ ફરક. પણ હું હંમેશા કોણીયની જ વાત કરું છું. બરાબર, તમારે ચેન્જ કરવું હોય તો સૂત્ર મૂકીને પછી આમાં કિંમત તમે મેળવી શકો છો, પણ આપણે હંમેશા કોણીયની જ વાત કરશું. કે પ્રાકૃતિક કોણીય આવૃત્તિ ઓમેગા વડે દર્શાવાય અથવા ઓમેગા 0 વડે દર્શાવાય. જેમ દર્શાવી ઓમેગા બરાબર √k/m થાય અથવા √k/m -b²/4m. જો અવમંદન અવગણો તો આ થાય અને અવમંદન સાથે ગણો તો આ થાય. ક્લિયર? એ જ વસ્તુ અહીંયા લખીએ કે પ્રાકૃતિક આવૃત્તિ ઓમેગા બરાબર શું થશે? √k/m અને √k/m -b²/4. તો આ અવમંદન વગર અને આ અવમંદન સાથે. બરાબર છે? ચાલો, હવે આપણે સૂત્ર તરફ જઈએ. પૂછી નાખું.
જો ધારો કે કોઈ એક સ્પ્રિંગ સાથે આપણે એક દળ બાંધી દીધું, સ્પ્રિંગ સાથે કોઈ એક દળ બાંધી દીધું, બરાબર. એ જ આકૃતિ પાછી દોરીએ છીએ કે પહેલાં દોરી હતી લાસ્ટ લેક્ચરમાં, એ જ છે પાછી, કે આ સ્પ્રિંગ છે એની સાથે આ દળ બાંધી દીધું, આને નીચે તરફ સ્થાનાંતર કરાવ્યું x જેટલું, બરાબર છે. હવે માધ્યમ તો છે જ અહીંયા, માધ્યમ છે એટલે અવમંદન તો છે જ. તો કેટલા બળ લાગ્યા હતા? 2 બળ હતા, યાદ કરો. એક હતું F બરાબર kx માઇનસ kx, અને બીજું હતું FD ડેમ્પ્ડ ફોર્સ, કેટલું હતું? માઇનસ BV હતું. આ 2 બળ હતા, બરાબર છે. તો આ બંને બળ છે એ આને ઊભો રાખી દે, ધીમે ધીમે પદાર્થ આ તરફ જાય છે, બળ ઉપર તરફ લાગે છે. તો આપણે જે આ દોલન ચાલુ રખાવો હોય તો બાહ્ય બળ કેમ આપવું પડે? ઉપર આપવું પડે કે નીચે આપવું પડે? આ બે વિરોધી બળ છે તો નીચે તરફ આપવું પડે ને, તો જ દોલન ચાલુ રહે ને. આ બે તો દોલન બંધ કરવા માગે છે કારણ કે સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગે છે. એટલે કે જો મારે દોલન ચાલુ રાખવો હોય તો નીચે તરફ બળ લગાડવું પડે. ક્યાં બળ લગાડવું પડે? નીચે તરફ આપણે બળ લગાડવું પડે. આમ એ આવશે બાહ્ય બળ. એનું સ્વરૂપ કેવું હશે? આવર્ત સ્વરૂપ હશે. થોડીક વારે લગાડ, સતત નહીં લગાડવું પડે, બરાબર છે. શું નામ છે એનું? બાહ્ય બળ અથવા તો આવર્ત બળ. ક્લિયર છે? બરાબર. ચાલો તો સૂત્ર લખીએ. આ બાહ્ય બળની થોડીક પહેલાં વાત કરી લઈએ કે બાહ્ય આવર્ત બળ F બરાબર, એને આપણે શેના વડે દર્શાવીએ? FE અથવા FE જ કરી નાખીએ. E ફોર એક્સટર્નલ, E ફોર શું કહી શકાય? એક્સટર્નલ. અથવા F0 કીધું છે ટેક્સ્ટ બુકમાં, કોઈ વાંધો નહીં, F જ કહી. બરાબર. આ બાહ્ય બળને છે ને F0 cos ઓમેગા dt સૂત્ર વડે આપવામાં આવે છે. આ બાહ્ય બળને કેના વડે આપવામાં આવે છે? જો આવર્ત કોઈ પણ હોય ને તેમાં કોસ કે સાઇન તો આવે છે. તો આ બળનું સ્વરૂપ કેવું છે? આવર્ત પ્રકારનું છે, એટલે એમાં કોસ કે સાઇન તો આવવાનું જ છે. આપણે કોસ લીધું છે કારણ કે ટેક્સ્ટ બુક વાળાએ કોસ આપેલું છે, બરાબર. તો બાહ્ય બળનું સૂત્ર શું થશે? Fe ઇઝ ઇક્વલ ટુ F0 cos ઓમેગા dt, જ્યાં ઓમેગા ડી બરાબર બાહ્ય બળની કોણીય આવૃત્તિ. બાહ્ય બળની કોણીય આવૃત્તિ, બરાબર. કે કેટલા ટાઈમે એને ધક્કો મારવાનો છે. અને ટી એટલે તો સમય છે. F0 એટલે કે મહત્તમ બાહ્ય બળ, બરાબર. જે આગળ હોય એ મહત્તમ જ હોય એટલે એ સીધું લખી જ નાખવાનું, વિચારવાનું નહીં. ચાલો આટલું લખી લ્યો. લખાઈ ગયું? હવે આપણે આવીએ છીએ કુલ બળ ઉપર, કે પદાર્થ પર કુલ બળ બરાબર. તો કુલ કેટલા બળ લાગશે? તો તમે જુઓ તો આ બે ઉપર લાગશે, માઇનસ BV માઇનસ KX, અને આ નીચે લાગશે એટલે કે પ્લસ F0, અને સૂત્ર શું હતું? FE બરાબર F0 cos ઓમેગા dt, બરાબર. cos ઓમેગા dt, બરાબર છે. તો આ ટોટલ બળ થઈ ગયા. પહેલાં યાદ કરો, પહેલાં કોઈ અવમંદન હતું નહીં, તો ખાલી એક આ જ ભાઈ હતા. પછી અવમંદન આવ્યું તો આ આવ્યું. હવે બાહ્ય બળ આવ્યું તો એમાં ઉમેર દેવાનું, બીજું કાંઈ વધારે વિચારવાનું નહીં, આમાં ખાલી ઉમેર દેવાનું, બરાબર. નીચે વ્યવસ્થિત લખીએ તો કુલ બળ બરાબર
માઇનસ બીવી માઇનસ કે એક્સ અને પ્લસ F0 કોસ ઓમેગા ડી ટી. બરાબર છે, આ કુલ બળ છે. હવે આપણે લખીએ કે જો પ્રવેગ એ હોય તો કુલ બળ બરાબર ma થાય. આનો દળ m છે અને પ્રવેગ a હોય તો કુલ બળ ma થશે. બેને સરખાવી દો એટલે કે ma ઇઝ ઇક્વલ ટુ માઇનસ બીવી માઇનસ કે એક્સ પ્લસ F0 કોસ ઓમેગા ડી ટી. આ બે માઇનસ વાળાને સામે જવા દો એટલે એ પ્લસ થઈ જશે. તો ma પ્લસ બીવી પ્લસ કે એક્સ ઇઝ ઇક્વલ ટુ F0 કોસ ઓમેગા ડી ટી. હવે એ બરાબર શું લખી શકાય? પાછું જૂની પ્રોસેસ જ રિપીટ થાય છે. એ બરાબર લખી શકાય d2x અપોન dt2 અને v બરાબર લખાય dx બાય dt. કિંમત લખો એટલે શું આવશે? m d2x અપોન dt2 પ્લસ b dx બાય dt પ્લસ kx બરાબર F0 કોસ ઓમેગા ડી ટી. બસ આ થઈ ગયું બળ પ્રેરિત દોલનનું વિકલ સમીકરણ. શું છે આ? બળ પ્રેરિત દોલનનું અથવા બળ પ્રણોદિત દોલનનું વિકલ સમીકરણ. બળ પ્રણોદિત દોલનનું વિકલ સમીકરણ લખી. લખાઈ ગયું? પાકું? ડન? ચાલો નેક્સ્ટ. હવે આનો ઉકેલ લખશો. બરાબર. હવે આવશે એનો ઉકેલ. ઉકેલમાં આપણે સીધું લખ નાખશું. આ સોલ્વ કરવું એ આપણી કેપેસિટીમાં નથી. બરાબર. પણ થોડુંક પહેલાં એક બે વાક્ય મારે લખવા પડશે. કે બળ પ્રણોદિત દોલન છે એમાં શરૂઆતમાં તો પ્રાકૃતિક આવૃત્તિથી દોલન થતા હોય છે. બરાબર છે. એમાં અહીં પ્રારંભમાં અથવા શરૂઆતમાં પ્રાકૃતિક આવૃત્તિથી જ દોલન થાય છે. પેલો તો હિંચકો જાતે ખાધો હોય ને તો એ તો મુક્ત છે ને, ત્યાં કોઈ બળ થોડી નહીં. એટલે પ્રારંભમાં પ્રાકૃતિક આવૃત્તિથી દોલન થતા હોય, પછી આગળ જઈને તમારે બળની જરૂર પડે. બરાબર. એટલે કે અમુક સમય બાદ બાહ્ય બળની જરૂર પડે. અમુક સમય બાદ બાહ્ય બળની જરૂર પડે. હવે બાહ્ય બળ છે ને એ તમને આમ ધક્કો મારશે. એટલે બાહ્ય બળ વડે થતું સ્થાનાંતર, એટલે આપણે પેલા જે વિકલ સમીકરણ લખ્યું હતું ને એનો ઉકેલ કે બાહ્ય બળ વડે સ્થાનાંતર x બરાબર a કોસ ઓમેગા ડી ટી. બરાબર. એક મિનિટ ઉભા રહેજો. x ઇઝ ઇક્વલ ટુ a કોસ ઓમેગા ડી ટી. એક વસ્તુ રહી ગઈ, પ્લસ ખાલી ફાઈ બાકી છે. બરાબર છે. આ એનું સોલ્યુશન થશે. જ્યાં મેઇન સોલ્યુશન હવે શરૂ થાય કે જ્યાં કંપ વિસ્તાર
એ બરાબર, જો આ તમારે યાદ નથી રાખવાનું, બરાબર, આ સમીકરણ યાદ રાખવાની જરૂર નથી. f0 ના છેદમાં અંડર રૂટમાં f0 ના છેદમાં અંડર રૂટમાં m નો વર્ગ ઓમેગાનો વર્ગ માઇનસ ઓમેગા ડી નો વર્ગ આખાનો વર્ગ પ્લસ બી સ્ક્વેર ઓમેગા ડી નો વર્ગ. આનો જવાબ થાય. થોડુંક અંડર રૂટ વધારે મોટું થઈ ગયું, બરોબર. આનો આન્સર થાય કે જ્યાં હવે આમાં લખતા આવ્યું, બરોબર. આન્સર શું છે ફરી એકવાર સમજજો કે આપણે જે અગાઉ વિકલ સમીકરણ જોયું હતું એનો આ ઉકેલ છે, અને આ ઉકેલમાં જે આ કંપ વિસ્તાર છે એ કંપ વિસ્તાર અચળ નથી આ વખતે, પણ એ બદલાતો રહેશે. કદાચ ભૂલથી વધારે મોટો ધક્કો લાગી ગયો તો શું કરશું? તો કંપ વિસ્તાર વધી જશે, તો વધારે દૂર લગી જશે. પછી થાકી ગયા, નાનો ધક્કો માર્યો તો ઓછો કંપ વિસ્તાર આવશે. એટલે કંપ વિસ્તાર છે એ અચળ રહેશે નહીં, એ આ ઓમેગા ડી ઉપર આધારિત હશે. બાહ્ય બળની આવૃત્તિ, બાહ્ય બળ કેટલા સમય સુધી અથવા કેટલા સમય પછી લાગે છે અને બળ ઉપર આધારિત હશે કે કેટલું બળ આપ્યું છે. તો એ બરાબર f0 ના છેદમાં અંડર રૂટ ઓફ m સ્ક્વેર ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા ડી નો સ્ક્વેર નો વર્ગ પ્લસ બી સ્ક્વેર ઓમેગા ડી નો સ્ક્વેર, જ્યાં ઓમેગા ડી બરાબર બાહ્ય બળની આવૃત્તિ કોણીય, બરોબર. પછી ઓમેગા બરાબર પ્રાકૃતિક આવૃત્તિ કોણીય, પ્રાકૃતિક કોણીય આવૃત્તિ અહીં લખેલી છે. બી બરાબર અવમંદન અચળાંક. બસ આટલી વસ્તુ છે. ક્લિયર છે? f0 શું છે? f0 બાહ્ય બળ પણ મહત્તમ. લખી લો. ક્લિયર છે? આની સિવાય એક સૂત્ર આપેલું છે, આ ભૂસી નાખું છું. આ હમણાં યાદ રાખવાનું છે, એટલે પહેલાં આ બાજુ લખી લઉં. એક કામ કરી, a ઇઝ ઇક્વલ ટુ f0, બરાબર. એની આપણે અહીંયા જરૂર પડશે. તો કંપ વિસ્તાર બળ પ્રણોદિત દોલન નો કંપ વિસ્તાર એ બરાબર f0 ના છેદમાં અંડર રૂટ ઓફ m સ્ક્વેર ઓમેગા ડી સ્ક્વેર નો સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઓમેગા ડી નો સ્ક્વેર, બરાબર છે. આ સૂત્ર છે. હવે ભૂસી નાખીએ. આની સિવાય હજી એક વસ્તુ છે, બરાબર, જે ટેક્સ્ટ બુકમાં આપેલી છે. તમારે આપણે ટેક્સ્ટ બુકમાં આપેલી છે એટલે લખી નાખશું કે એક વસ્તુ આપેલી છે કે tan phi બરાબર, આ ફાઈની કિંમત પણ ગોતી દીધેલી છે. tan phi ઇઝ ઇક્વલ ટુ v0 ના છેદમાં ઓમેગા ડી ઇન્ટુ x0 પણ માઇનસ, બરાબર, v0 ના છેદમાં ઓમેગા ડી ઇન્ટુ x0, જ્યાં આનો ક્યાંય ઉપયોગ નથી આવતો. આ વધારાનું આપેલું છે, જ્યાં v0 બરાબર પ્રારંભિક ઝડપ અથવા વેગ, પછી x0 બરાબર મુક્ત દોલનનું સ્થાનાંતર. x0 શું છે? મુક્ત દોલનનું સ્થાનાંતર. બીજું કંઈ આમાં વધારાનું છે, બરોબર, લખી લો.
આનો ઉપયોગ આવતો નથી. ચાલો હવે આપણે મેઇન વસ્તુ તરફ જઈએ કે જે આપણે કામ આવશે ક્વેશ્ચન સોલ્વ કરવામાં, અને જે તમારે આગળના ચેપ્ટરોમાં પણ કામ આવશે. ખૂબ જ ઉપયોગી વસ્તુ આપણે હવે જોવા જઈ રહ્યા છીએ. બરાબર છે. એનું નામ છે અનુનાદ. શું વસ્તુ જોઈએ છીએ હવે આપણે? અનુનાદ. બરાબર, નામ જ એવું છે, સરસ એવું નામ છે. શું નામ છે? અનુનાદ. ઇંગ્લિશમાં કહેવાય રેઝોનન્સ. શું કહેવાય? રેઝોનન્સ. હવે જો સમજો, રેઝોનન્સ એટલે કે કંપ વિસ્તાર મહત્તમ થવાની ઘટના. રેઝોનન્સ એટલે શું? કંપ વિસ્તાર મહત્તમ થવાની ઘટના. આ ઘટના ક્યારે થાય? કે જ્યારે તંત્રની પ્રાકૃતિક આવૃત્તિ, કોણીય કયો કે ખાલી આવૃત્તિ કયો, બે એક જ વસ્તુ છે, કે જ્યારે તંત્રની પ્રાકૃતિક આવૃત્તિ એ બાહ્ય આવૃત્તિ જેટલી થાય એ સમયે કંપ વિસ્તાર મહત્તમ થશે, જેને અનુનાદ કહેવાય. ફરીથી, અનુનાદ એટલે કે કંપ વિસ્તાર મહત્તમ થવાની ઘટના ક્યારે થાય? કે જ્યારે તંત્રની પ્રાકૃતિક આવૃત્તિ અને બાહ્ય આવૃત્તિ સમાન થાય. કેવી થાય? સમાન થાય. આ ઘટનાને અનુનાદ કહે છે. બરોબર છે. જ્યારે પ્રાકૃતિક આવૃત્તિ અને બહારથી આપવામાં આવતી આવૃત્તિ ઓમેગા ડી અને ઓમેગા સરખા થાય એ સમયે કંપ વિસ્તાર મહત્તમ થાય છે. આ ઘટનાને અનુનાદ કહે છે. અનુનાદ ખાલી આ કિસ્સા પૂરતું મર્યાદિત નથી. અનુનાદ છે ને એ ખૂબ જ એક બહુ મોટી ઘટના છે. બધા જ કિસ્સામાં ઘણી બધી જગ્યાઓ ઉપર આવે છે. બરાબર, 12મામાં પણ આપણે ઘણી જગ્યાઓ ઉપર આવશે અનુનાદ. તો અનુનાદનો બેઝિક મિનિંગ અત્યારથી જ સમજી લો, કામ આવશે આગળ. કે દરેક તંત્ર વિચારી લો, સ્પ્રિંગવાળું ને હિંચકા ખાવાવાળું ને એ બધે તંત્રને, કોઈ પણ તંત્ર, દુનિયાનું ગમે તે તંત્ર, એની પોતાની કાંઈક પ્રાકૃતિક આવૃત્તિ હોય. તેની પોતાની કાંઈક પ્રાકૃતિક આવૃત્તિ હોય. જો આટલી આવૃત્તિ આપણે બહારથી આપી દઈએ તો એના અણુઓ છે ને એ મોટા કંપ વિસ્તારથી દોલન કરવા માંડે, ખૂબ મોટા દોલન કરવા માંડે. આને અનુનાદ કહેવાય. આનું બેસ્ટ એક્ઝામ્પલ છે ને, કદાચ તમે ટીવીમાં કદાચ ક્યાંક જોયું હોય કે ખૂબ જ ઊંચો અવાજ કોકનો હોય ને, તમે આવું સાંભળ્યું હોય કે કોક તમે ખૂબ જ ઊંચી પીચવાળો અવાજ કરો, બહુ આમ ઝીણો અવાજ કરો, એટલી ઊંચી આવૃત્તિવાળો અવાજ કરો કે ગ્લાસ તૂટી જાય, કે એટલા જોરથી ગીત ગાયા કે ઘરના કાચ ફૂટી ગયા, તો એ સમયે કાચ શું કામ ફૂટ્યા હોય? અહીંયા કોઈ તોડવા ન ગયું. કાચ એટલા માટે ફૂટ્યા હોય કે બહારથી આવતા અવાજની બાહ્ય આવૃત્તિ અને કાચના અણુઓની પ્રાકૃતિક આવૃત્તિ બે સરખી થઈ ગઈ. બહારથી અવાજની આવૃત્તિ અને કાચ, ધારો કે આ કાચની કોઈ વસ્તુ છે, તો આના અણુઓની આવૃત્તિ બે સરખી થઈ જાય. સરખી થઈ ગઈ એટલે અનુનાદ થયું. અનુનાદ થયું ને એટલે મોટા દોલન થવા માંડ્યા, મોટા કંપ વિસ્તાર સાથે દોલન થવા માંડ્યા. કે ગ્લાસના, કાચના અણુઓ છે ને એ ખૂબ મોટી કંપ વિસ્તારથી દોલન કરવા લાગ્યા. હવે કાચ બરડ વસ્તુ છે, આટલો મોટો કંપ વિસ્તારથી અણુઓ વાઇબ્રેટ થશે તો ગ્લાસ તૂટી જાય. બરાબર, આ જ કારણ છે કે કોઈ ખૂબ ઊંચી આવૃત્તિથી અવાજ કરે તો કાચ પહેલાં તૂટી જાય, કારણ કે કાચની અને બાહ્ય આવૃત્તિ મેચ થઈ જાય તો કાચના અણુ છે એ ખૂબ જ વધારે મોટા દોલન કરવા માંડે અનુનાદને કારણે, અને મોટા દોલનને કારણે બરડ પદાર્થ તૂટી જાય. સેમ વસ્તુ અહીંયા આવશે. હવે આપણે લખવાની શરૂઆત કરી કે જ્યારે બાહ્ય આવૃત્તિ, બાહ્ય કોણીય આવૃત્તિ લખો તોય કોઈ ઇસ્યુ નથી, બે વસ્તુ એક જ થશે, ખાલી સૂત્રની દ્રષ્ટિએ અલગ છે કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf. તો 2π નું તો કંઈ પરિમાણ છે નહીં,
એટલે વાંધો નથી. કોઈ જ્યારે બાહ્ય કોણીય આવૃત્તિ તંત્રની પ્રાકૃતિક આવૃત્તિની નજીક જાય એટલે કે લગભગ સરખી થઈ જાય. હું તો કહું સરખી જ થઈ જાય, બરાબર. આપણે તો એ જ રીતે યાદ રાખવાનું. ટેક્સ્ટ બુક વાળાએ લખ્યું છે નજીક જાય, અથવા તો આપણે કહી શકીએ સમાન થાય. સમાન થાય એટલે નાખીએ. જ્યારે બાહ્ય આવૃત્તિ પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય ત્યારે તંત્રનો અથવા દોલનનો કંપ વિસ્તાર મહત્તમ થાય. આ ઘટનાને અનુનાદ કહે છે. શું કહે છે? અનુનાદ કહે છે. આને સૂત્રના સ્વરૂપમાં લખવું હોય એટલે કે જ્યારે ઓમેગા ડી બાહ્ય આવૃત્તિ પ્રાકૃતિક જેટલી થાય, બાહ્ય અને પ્રાકૃતિક સમાન થાય ત્યારે કંપ વિસ્તાર કેવો થાય? મહત્તમ થાય. તો એને એ મેક્સ વડે દર્શાવાય. એ મેક્સ. આને શું કહી શકાય? અનુનાદ. ચાલો લખી લ્યો. લખાઈ ગયું. હવે આના બે કિસ્સા આપણે ધ્યાનથી લેવાના. ટેક્સ્ટ બુકમાં વાંચશો તો નહીં સમજાય, બરાબર, કારણ કે બધું મિક્સમાં આપ્યું છે. આપણે થોડુંક છૂટું કરીને આપણે કામની વસ્તુ જ લખવાની છે, બરાબર, ખોટી વધારાની વસ્તુ લખવાની નથી. અનુનાદમાં બે કિસ્સા છે. અનુનાદ ની અંદર બે કિસ્સા છે. પેલું અવમંદન વગર અનુનાદ. અવમંદન વગર એટલે બી બરાબર 0. અવમંદન વગર એટલે કે અવમંદન અચળાંક છે બી બરાબર 0. અને બીજું આવશે અવમંદન સાથે અનુનાદ, એટલે કે બી ઇઝ નોટ ઇક્વલ ટુ 0. બરોબર. પણ અનુનાદ એટલે શું થાય? અનુનાદ એટલે આ થાય, ઓમેગા ડી બરાબર ઓમેગા. આને અનુનાદ કહેવાય. ઓમેગા ડી બરાબર ઓમેગા, આને અનુનાદ કહેવાય. અને આના આપણે બે કિસ્સા જોવાના છે, બરોબર છે. સૂત્ર આ યાદ રાખશું, આની ઉપરથી બધું થશે. તો પેલું લખીએ. અવમંદન વગર અનુનાદ. બરાબર. આ જ ટોપિક આપણા કામનો છે, અનુનાદ અને અનુનાદના બે પાર્ટ. આ આપણા માટે બહુ કામના છે, આ ભૂલવાના નથી, આ મગજમાં યાદ રાખવાના છે. એટલે કે બી બરાબર 0 અને અનુનાદ થાય છે એટલે કે ઓમેગા ડી બરાબર અનુનાદ છે એટલે આ લખી શકાય, અને અવમંદન વગર એટલે આ લખી શકાય. ચાલો તો આમાં કિંમત લખીએ કે બળ પ્રણોદિત દોલન માટે એ બરાબર F0 ના છેદમાં √ m² ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા ડી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઓમેગા ડી સ્ક્વેર. બરાબર.
આને આ વસ્તુ અહીં લખેલી છે. હવે આ બે કિંમત આમાં મૂકી દઈએ, બે કિંમત આમાં મૂકી દો એટલે ઇઝ ઇક્વલ ટુ f0 ના છેદમાં અંડર રૂટમાં m². આ બે સરખા થઈ જાય કે ઓમેગા બરાબર ઓમેગા ડી મૂકતા અને b બરાબર 0, આ બે વસ્તુ મૂકી દેવાની છે. તો અહીંયા 0 થઈ જશે પ્લસ અહીંયા 0 આવશે b² માં ઓમેગા ડી નો સ્ક્વેર. 0 ગુણ્યા કાંઈ પણ 0 થઈ ગયું, અહીંયા પણ 0, 0 પ્લસ 0 0 થઈ ગયું. એટલે આનો જવાબ શું આવ્યો? f0 ના છેદમાં 0. કોની બરાબર? a બરાબર. કોઈ પણ ના છેદમાં 0 એટલે અનંત થાય. એટલે a બરાબર શું મળ્યું? અનંત. કે જો તમે હિંચકાની પ્રાકૃતિક આવૃત્તિથી બહારથી બળ લગાડો, બાહ્ય આવૃત્તિ હિંચકાની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી રાખો તો કંપવિસ્તાર અનંત થઈ જાય. તો કંપવિસ્તાર અનંત થઈ જાય ને હિંચકા ઉપરથી માણસ પડી જાય. બરોબર છે. આ સૈદ્ધાંતિક વસ્તુ છે, આપણે જોઈ શકતા નથી કારણ કે અવમંદન કોઈ દી 0 નથી થતું. હવા તમે દૂર કરી શકવાના છો, ઘર્ષણ બીજા બધા છે એ તમે દૂર કરી શકવાના છો. એટલે આ ખાલી ઓન બુક છે, સૈદ્ધાંતિક રીતે છે કે જો અવમંદન કાઢી નાખો અને અનુનાદ કરો તો કંપ વિસ્તાર કેવો થઈ જાય? અનંત થઈ જાય. બરોબર છે. ચાલો લખી લો. લખાઈ ગયું? ડન. ચાલો નેક્સ્ટ બી. બીજું અવમંદન સાથે અનુનાદ. બરાબર. ટેક્સ્ટ બુકમાં તો આ ટોપિકના નામ જ કંઈક અલગ આપ્યા છે, આપણે એ નામ નથી લખતા, આપણે આપણા ઘરના નામ લખીશું. અવમંદન સાથે, અવમંદન સાથે છે એટલે b0 નહીં થાય, પણ અનુનાદ તો થાય છે. અનુનાદ થતું હોય તો ઓમેગા બરાબર ઓમેગા ડી થાય. બરોબર. બાહ્ય અને પ્રાકૃતિક બે સરખા થઈ જાય. ચાલો આમાં કિંમત લખો. a બરાબર f0 અંડર રૂટ ઓફ m² ઓમેગા સ્ક્વેર ઓમેગા ડી સ્ક્વેર હોલ સ્ક્વેર, લગભગ લાસ્ટમાં હોલ સ્ક્વેર રહી ગયો, જોઈ લેજો, પ્લસ b² ઓમેગા ડી નો સ્ક્વેર, પણ એનાથી કોઈ ફરક પડતો નહોતો. ચાલો હવે ઓમેગા બરાબર ઓમેગા ડી મૂકતા એટલે આ પદ 0 થઈ જાય. બરાબર. ઓમેગા બરાબર ઓમેગા ડી મૂકો એટલે આ પદ કેવું થઈ જાય? 0 થઈ જાય. તો વધ્યું શું? a બરાબર f0 ના છેદમાં અંડર રૂટ ઓફ f0 ના છેદમાં અંડર રૂટ ઓફ b² ઓમેગા ડી નો સ્ક્વેર. વર્ગમૂળ ને વર્ગ એકબીજાને ઉડાડી દઈએ. બરોબર. તો ખાલી આ b ને આ બે વધે ઇઝ ઇક્વલ ટુ f0 અપોન b ઓમેગા ડી. આજ લખું છું a બરાબર f0 અપોન b ઓમેગા ડી. આ આવશે અવમંદન સાથે કંપ વિસ્તાર. હવે અનુનાદ સમયે કંપ વિસ્તાર મહત્તમ થઈ જાય ને, અનુનાદ સમયે કંપ વિસ્તાર કેવો થઈ જાય? મહત્તમ. તો અહીંયા મહત્તમ એક લખી નાખજો, આની પહેલાંના ક્વેશ્ચનમાં પણ લખી નાખજો, કારણ કે અનુનાદ વખતે એ શું બની જાય? એ મહત્તમ બની જાય. રેડ પેનથી ન દેખાતું હોય તો હું બોલું જ છું કે કંપ વિસ્તાર મહત્તમ થઈ જાય. એટલે અહીંયા એ મહત્તમ લખવું, એ મેક્સ લખવું, જે લખવું હોય. તો અહીંયા પણ એ જ આવશે, એ મહત્તમ. મહત્તમ કંપ વિસ્તારની વાત થાય છે. બરાબર. બીજા કોઈ કંપ વિસ્તારની વાત થતી નથી. લખી લો. ચાલો આની ઉપરથી એક વસ્તુ ખબર પડે છે
કે કંપ વિસ્તાર મહત્તમ કંપ વિસ્તાર કોની ઉપર આધારિત છે? તો બી ઉપર આધારિત છે. આ આપણે બાહ્ય બળ અચળ રાખશું, ઓમેગા ડી અચળ રાખશું તો મહત્તમ કંપ વિસ્તાર બી સાથે ઘટશે. કે લખીએ કે અહીં મહત્તમ કંપ વિસ્તાર બી વધતા ઘટશે. એટલે કે બી વધે તો એ મેક્સ ઘટે. લખી લ્યો. ચાલો હવે બેયને ભેગા જોઈ લે. બેયને આપણે ભેગા જોઈ લઈએ કે અનુનાદ એમાં બે કિસ્સા જોયા. પેલું અવમંદન વગર એટલે કે બી બરાબર 0 અને ઓમેગા બરાબર ઓમેગા ડી. તો આ સમયે એ મેક્સ કેટલું થતું હતું? અનંત. અને બીજું છે અવમંદન સાથે, તેમાં બી 0 નહીં થાય. બરાબર. અવમંદન સાથે તો એ મેક્સ બરાબર F0 ના છેદમાં બી ઓમેગા ડી. એટલે ટૂંકમાં આપણે કહીએ તો બી પર આધારિત અને બી થી વ્યસ્ત પ્રમાણ બી વધે તો એમ એક્સ બી વધે એમ એક્સ ઘટે. આનો ગ્રાફ ડ્રો કરવાની ટ્રાય કરીએ આપણે. બરાબર. ગ્રાફ થોડુંક ધ્યાનથી સમજજો, થોડોક વિચિત્ર ગ્રાફ છે. આ અક્ષ ઉપર રાખીએ છીએ સ્થાનાંતર અને અહીંયા રાખીએ છીએ સમય. સ્થાનાંતર અને સમય. બરોબર છે. પેલો આલેખ આનો દોરીએ. અવમંદન વગર અનુનાદ થશે ત્યારે આવૃત્તિ મહત્તમ થશે. તો ધારો કે અનુનાદની જ વાત કરીએ છીએ આપણે. કોની વાત કરીએ છીએ? અનુનાદની જ વાત કરીએ છીએ કે ઓમેગા બરાબર ઓમેગા ડી થાય. બરોબર છે. અનુનાદ વખતે કંપ વિસ્તાર મહત્તમ થશે. તો વિચારો કે આ આપણા દોલનનો આલેખ છે. તો આ કંપ વિસ્તાર થાય. આ જે અંતર છે ને એ શું થાય? કંપ વિસ્તાર થાય. બરોબર છે. તો અહીંયા એ જ કંપ વિસ્તાર કેવો થઈ જશે? આ આલેખ પાછો જ નહીં આવે. એટલે આ જે ટોચ છે એ અનંત ઉપર વહી જશે. પાછો તો આવશે. બરોબર. જે આ ટોચ છે ને એ ક્યાં વહી જશે? અનંત ઉપર વહી જશે. એટલે આવો આલેખ થઈ જાય. અને પછી અનંતથી પાછો ફરીને નીચે આવશે. આ આલેખ થશે પહેલા કેસ. લખી નાખીએ બાજુમાં કે બી બરાબર 0 અને એ મેક્સ બરાબર
બરાબર. આ અક્ષ ઉપર હકીકતે તો મહત્તમ સ્થાનાંતર જ હોવું જોઈએ, કંપ વિસ્તાર હોવો જોઈએ, સ્થાનાંતર ન હોવું જોઈએ, કંપ વિસ્તાર હોવો જોઈએ. ટેક્સ્ટબુકમાં થોડુંક આપણે સુધારીએ કે અહીંયા કંપ વિસ્તાર રાખી દો. બરાબર. આ અક્ષ કંપ વિસ્તાર બતાવશે અને એ મહત્તમ થઈ ગયો અથવા કેટલો થઈ ગયો, અનંતથી. હવે બીજો કેસ જો, તો ધારો કે તમે કોઈ માધ્યમમાં દોલન કરાવો છો, માધ્યમમાં દોલન કરાવશો તો આ આલેખ અનંત જશે નહીં, અનંત જશે નહીં. એટલે આલેખ આવો આવશે, અહીંથી ટર્ન મારી અને આ પાછો આવી જશે. તો આ બીજો આલેખ થશે. આ શેનો થશે? બી ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને બી ખૂબ નાનું છે. બી કેવું છે? ઓછું છે. બી ઓછું હોય, બી ઓછું હોય તો એ મેક્સ વધુ હોય. એ મેક્સ કેવું હોય? હવે માધ્યમ ઘટ કરો. આ પાતળું માધ્યમ છે, બરાબર. પહેલાં કોઈ માધ્યમ નહોતું એટલે બી બરાબર 0. પહેલાં કોઈ માધ્યમ હતું નહીં, બી બરાબર 0. પછી પાતળું માધ્યમ રાખ્યું, સાવ ઝીણું એવું માધ્યમ રાખ્યું, હવા જેવું, તો મહત્તમ કંપ વિસ્તાર વધુ મળશે કારણ કે એ બે વ્યસ્ત પ્રમાણમાં હોય. હવે એનાથી ઘટ માધ્યમ કરો, માધ્યમને હજી થોડુંક ઘટ કરીએ. ઘટ કરશો ને તો આલેખ નીચે આવે. જો જેમ માધ્યમ ઘટ થશે એમ હિંચકો નાનો પડશે, બરાબર. શૂન્ય અવકાશમાં અનુનાદ વખતે અનંતનો આલેખ થાય, અનંતનો હિંચકો લાગે. પછી માધ્યમ થોડુંક પાતળું માધ્યમ લઈ આવો તો થોડોક મોટો હિંચકો લાગશે પણ અનંત લાગશે નહીં. હવે માધ્યમ હજી ઘટ કરો, માધ્યમ જો હજી ઘટ થશે તો હિંચકો હજી નાનો થઈ જશે અથવા કંપ વિસ્તાર હજી નાનો થઈ જશે. એટલે આ ત્રીજું આવશે કે બી હવે વૈધો, બી વૈધો તો એ મેક્સ ઘટે, બરાબર. હજી ઘટ માધ્યમ કરો. આ હવામાં છે, આ શૂન્ય અવકાશમાં, આ હવામાં, આ પાણીમાં. હવે ધારો કે તમે કોઈ તેલમાં હિંચકા ખાવ છો, બરાબર. કોઈ ખૂબ જ ઘટ માધ્યમમાં હિંચકા ખાવ છો તો આ ભાઈ છે ને એ હજી હાવ નાનું થઈ જશે. એટલે આ ત્રીજું આવશે એ છે બી ખૂબ વધારે તો એ મેક્સ ખૂબ ઓછો. હવે લખી લો, બરાબર. આપણા કામની આ ટોપિકમાં વસ્તુ આ જ છે, બરાબર. આ ને પ્રાકૃતિક આવૃત્તિ, પ્રાકૃતિક આવૃત્તિ ઉપરના ક્વેશ્ચન આવે છે. તંત્રની પ્રાકૃતિક આવૃત્તિ મેળવો એટલે ખબર નથી પડતી કોને કહેવાય પ્રાકૃતિક, આને કહેવાય. અને બીજું આ વસ્તુ, બરાબર. લખી લ્યો. આ સાથે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. થેન્ક યુ, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના જે 3-4 દાખલા બાકી છે, વધારે નથી બાકી, એ પૂરા કરીએ એટલે આ ચેપ્ટર પૂરું થશે, બરાબર છે. થેન્ક યુ.